નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 5, જેમાં રીડિંગની અંદર આપણું બીજું રીડિંગ જોવાનું છે, જેનું નામ છે ફર્સ્ટ જર્ની, મારો પહેલો પ્રવાસ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે તેના મિનિંગ હું તમારી સાથે શેર કરું છું અને તેની સરસ મજાની ગુજરાતીમાં તમને વાર્તા કહું છું, જેથી તમને ઇંગ્લિશમાં સમજવામાં સરળતા રહે। તો ચાલો જોઈએ। એક પ્રકાશ નામનો છોકરો હતો। ઉનાળાનું વેકેશન પડી ગયું તો તે તેના મમ્મી પપ્પા સાથે પ્રવાસ કરી રહ્યો હતો। તે પણ સૌપ્રથમ શેમાં? ટ્રેનમાં। આપણે બધા અમુકે તો ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે અને અમુકે નહીં પણ કર્યો હોય। વિદ્યાર્થી મિત્રો, બસ, રિક્ષા, મોટરમાં બધામાં તો પ્રવાસ કરવો ખૂબ જ સરળ છે, પણ ટ્રેનનો પ્રવાસ એ ખૂબ જ અનુભવ અને યાદગાર છે। એવો જ આપણો આ પ્રકાશ નામનો છોકરો તે પોતાના મામાના ઘરે જઈ રહ્યો હતો, તે પણ શામાં? ટ્રેનમાં। તો ટ્રેનમાં તેઓ સ્ટેશને પહોંચી અને ટ્રેનમાં બેસી ગયા। રસ્તામાં તેને નદી, પર્વતો અને ગાયો પણ ચરતી જોયું અને તે તેની મમ્મીને પણ બતાવતો રહ્યો અને ટ્રેનની અંદર તેને થોડા ઘણા મિત્રો થઈ ગયા હતા। તેમની સાથે તેને મજાક મસ્તી રમ્યો અને ખાધું પણ અને કલાકો ક્યાં પસાર થઈ ગયા તે તેને ખબર જ ના રહી। અને પ્રકાશ તે તેના મામાના ઘરે સ્ટેશન આવી ગયું અને તે તેના મામાના ઘરે પહોંચી ગયો। મામાના ઘરે જઈ તેઓ ફર્યા, બધું અનુભવ્યું। મામાના ઘરે જઈને તેને બાગ બગીચાનું કામ પણ મામા જોડેથી માહિતી લઈ લીધી અને તેઓ ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે તેને અનુભવ્યું કે ખાલી ફરવું એ કોઈ ફરવા માટેનું નથી, પણ આપણને જિંદગીના જુદા જુદા અનુભવો અને યાદગારો માટે આપણે પ્રવાસ કરવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી આ સ્ટોરીને લાઈન બાય લાઈન સમજતા જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ લાઈન બાય લાઈન સમજવાની। પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ એઝ હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન। ઉનાળાની રજાઓની તૈયારી કરી રહેલો પ્રકાશ ખૂબ જ ઉત્તેજિત હતો। હી હેડ નેવર બીન ઓન અ ટ્રેન। તે કદી ગાડીમાં બેસ્યો ન હતો। ધ થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ ફિલ્ડ હિમ વિથ થ્રિલ। તેના મામાના ઘરે જવાના વિચારથી જ તે રોમાંચિત હતો। હી આસ્ક્ડ મમ્મી, આઈવ નેવર બીન ઓન અ ટ્રેન બિફોર, વોટ વિલ ઇટ બી લાઇક? તેણે પૂછ્યું, મમ્મી, હું આ પહેલાં કદી ગાડીમાં બેઠો નથી, તો કેવું લાગશે? મમ્મી રિપ્લાઇડ, ઇટલ બી ફન. યુ લ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ યુ પીપલ. મમ્મીએ કહ્યું, મજા આવશે, તું નવા સ્થળો જોઈશ અને નવા માણસોને પણ મળીશ। હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ. તે તેના માતા પિતા સાથે રેલવે સ્ટેશન પહોંચ્યો। ધે ફાઉન્ડ ધેર સીટ્સ એન્ડ સેટલડ ઇન. ધ ટિકિટ ચેકર ગ્રીટેડ ધેમ વોર્મલી, વેલકમ, એન્જોય યોર જર્ની. તેમને તેમની જગ્યા મળી ગઈ અને તેઓ સીટ પર બેસી ગયા। ટિકિટ ચેકરે તેમનું અભિવાદન કર્યું, પધારો, તમારો પ્રવાસ આનંદદાયક રહે। પ્રકાશ વોચડ એઝ ધ ટિકિટ ચેકર ચેકડ ટિકિટ્સ એન્ડ હેલ્પ્ડ પેસેન્જર. પ્રકાશ ટિકિટ ચેકરને ટિકિટ તપાસતા અને પ્રવાસીઓને મદદ કરતા જોતો રહ્યો। પ્રકાશ સો રિવર્સ, માઉન્ટેન એન્ડ વિલેજ. પ્રકાશે નદીઓ, પર્વતો અને ગામડાં જોયા। લુક મમ્મી કાઉસ ગ્રેઝિંગ, હી એક્સપ્લેન્ડ, પોઇન્ટિંગ આઉટ ઓફ ધ વિન્ડોઝ.
જો મમ્મી ગાય ચરી રહી છે બારીની બહાર બતાવતા તે બોલી ઉઠ્યો. ડ્યુરિંગ ધ જર્ની પ્રકાશ made friends with fellow passengers, including a boy named Raj. They played games, shared snacks, and laughed together. પ્રવાસ દરમિયાન પ્રકાશે રાજ નામના એક છોકરા સહિત સહપ્રવાસીઓ સાથે મૈત્રી કરી. તેમણે રમતો રમી, સાથે નાસ્તો કર્યો અને મોજ કરી. Hours passed quickly and soon the train reached the station. કલાકોની ઝડપ પસાર થઈ ગયા અને ટૂંક સમયમાં જ ગાડી સ્ટેશને પહોંચી. His uncle welcomed them with open arms, warm smile and loving hugs. તેના મામાએ ખૂબ જ રાજી થઈને હુપડા સ્મિત સાથે અને પ્રેમાળ આલિંગન સાથે તેમનું સ્વાગત કર્યું. The family spent wonderful days together exploring the town, playing games and sharing stories. Prakash learned dining tips from his uncle and laughed with his cousins. પ્રકાશે કુટુંબ સાથે શહેરમાં ફરી, રમતો રમી અને વાતો કરી. ખૂબ જ મજાના દિવસો એકસાથે વીતવા લાગ્યા. પ્રકાશે તેના મામા પાસેથી બાગનું કામ વિશે સલાહ સૂચનો મેળવ્યા અને તેના પિતરાઈ ભાઈઓ સાથે મોજ કરી. પ્રકાશ learned gardening tips for his uncle and laughed with his cousins. પ્રકાશે તેના મામા પાસેથી બાગ બગીચા વિશે સલાહ સૂચનો મેળવ્યા અને તેના પિતરાઈ ભાઈઓ સાથે મોજ કરી. When they prepared to leave, Prakash realized that travel isn't just about reaching a place, it is also about people, experience and memories. જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા તૈયારી કરતા હતા ત્યારે પ્રકાશને સમજાયું કે પ્રવાસ એટલે માત્ર કોઈ સ્થળે પહોંચવું એટલું જ નહીં, તે લોકોનો અનુભવ અને સ્મૃતિઓ વિશે પણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ સ્ટોરી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની ઇન્ફોર્મેશન છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્ટોરી ઉપરથી છે તો હું તમને ડાયરેક્ટ આના આન્સર શેર કરું છું અને ત્યાર પછી છે ઇન્ફોર્મેશન. આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ? તો પ્રકાશ ક્યાં જઈ રહ્યો હતો? તો જેનો આન્સર થશે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ હાઉસ. પ્રકાશ તેના મામાના ઘરે જઈ રહ્યો હતો. હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન થશે વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ પ્રકાશ સી આઉટ ધ ટ્રેન વિન્ડોઝ? પ્રકાશે ટ્રેનની બારીમાંથી શું જોયું? તો જેનો આન્સર થશે પ્રકાશ સો કાઉસ grazing, rivers, mountain and village outside the train window. તેણે ગાયને ચારો ખાતી જોઈ, નદીઓ, પર્વતો, ગામડાઓ તે બધું બારીમાંથી તેને જોયું. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબ યોર મેમરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા યાદગાર પ્રવાસનું વર્ણન કરવાનું છે. હું મારા યાદગાર પ્રવાસનું વર્ણન તમારી સાથે શેર કરું છું. જો તમે ઈચ્છો તો તમારી રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. તો મેં લખ્યું છે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન. વિદ્યાર્થી મિત્રો, થર્ડ નંબરની અંદર મેં મારો આન્સર તમારી સાથે શેર કર્યો છે. આ તમે તમારી રીતે પણ લખી શકો છો. હવે ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો, વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન અ ટ્રીપ? તમે નવી જગ્યાએ કઈ કઈ વસ્તુઓ જોવા માગો છો? જેનો આન્સર થશે આઈ વુડ લાઇક ટુ સી ઓલ્ડ પ્લેસીસ, ટેમ્પલ્સ, ગાર્ડન, રિવર એન્ડ માઉન્ટેન ઓન અ ટ્રીપ. હું
શું જોવા માગું છું તો પ્લેસ એટલે જૂની જૂની જગ્યાઓ, મંદિરો, બગીચાઓ, નદીઓ અને પર્વતો જોવા માગું છું. 5 નંબરનો ક્વેશ્ચન છે, હુ ઇઝ યોર ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન? તમારા મનપસંદ પ્રવાસમાં તમારો સાથી કોણ છે? તો મેં અહીંયા લખ્યું છે માય ફાધર ઇઝ માય ફેવરેટ ટ્રાવેલ કમ્પેનિયન. કદાચ તમારે તમારી મમ્મી હોય અથવા તો તમારી સિસ્ટર પણ અહીં હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો અત્યારે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.